તત્વને જાણવું છે એને માટે ખાલી આટલું જ જાણી લેવાનું બસ થઈ પડે કે અન્વય અને વ્યતિરેકથી સર્વત્ર ને સર્વદા છે તત્વ કયું. હવે આની વ્યાખ્યા કરવા માટે મારી પાસે સમય નથી. બાકી ભાગવત પોતે જ આ 4 શ્લોકનો વિસ્તાર છે, એની વ્યાખ્યા છે. એટલે આપણે એ જોતા જઈશું. બાકી આ 4 શ્લોક ઉપર જ્યારે હું આમ 2 સત્રમાં કથા ચાલતી ને ત્યારે 3 કલાક બોલાતું. બહુ મજા આવે, બહુ મજા આવે. આમાં વેદાંત ભર્યું છે. ભાગવત એટલે વેદાંતના શુદ્ધ ઘીથી બનેલા લાડવા, જેમાં ભક્તિની મીઠાશ છે, એવા લાડવા. આમે ઓલું ભજન છે ને, રામ નામ લાડવા રે ઘૃત સાકરથી મીઠડા, મધુર મધુર નામ સીતારામ સીતારામ. ભગવાને આ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માને ઉપદેશ કર્યો, આ જ્ઞાન આપ્યું. પછી બ્રહ્માજીએ નારદજીને આ ચતુશ્લોકી ભાગવત આપ્યું, પોતાના પુત્રને. નારદજીએ પછી આનો ઉપદેશ વ્યાસજીને કર્યો. વ્યાસજી આ 4 શ્લોકમાંથી વિસ્તાર કરી 18,000 શ્લોક વાળો આ ગ્રંથ, આ મહાપુરાણ રચ્યું, જેનું ગાયન શુકદેવજીએ રાજા પરીક્ષિત સમક્ષ કર્યું. એ જ સંવાદ શ્રી સુત મહારાજે નૈમિષારણ્યમાં ગોમતીને કિનારે શૌનકાદિ ઋષિઓને સંભળાવ્યો. અને એ જ સંવાદ અહીંયા ત્રિવેણીના તટે સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં આપણે સૌ અવલોકન કરી રહ્યા છીએ, એનું દર્શન કરી રહ્યા છીએ. 10 લક્ષણ યુક્ત શ્રીમદ ભાગવત છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. ભાગવતના સ્કંદ છે 12 અને ભાગવતજીના લક્ષણ છે 10. માટે પ્રથમ સ્કંદને અધિકાર લીલા એવું નામ આપ્યું. અધિકાર એટલે હક એમ નહીં, અધિકાર એટલે યોગ્યતા, પાત્રતા. પહેલા પાત્ર બનો. કુપાત્રને જ્ઞાન ન અપાય. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. મરને આવીને ધનનો ઢગલો કરે મોટો, એ ભલે ને હોય મોટો ભૂપ, પણ કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, ત્યાં તો સમજીને રહીએ. એટલા માટે પ્રથમ સ્કંદ અધિકાર લીલા એટલે કે પાત્રતા. ફર્સ્ટ યુ ડિઝર્વ એન્ડ ધેન ડિઝાયર. પહેલા પાત્ર બનો, યોગ્ય બનો, તો મળે. બીજા સ્કંદમાં સાધન લીલા, જે સાધન પાત્ર અનુસાર આપવામાં આવે, પાત્રતા પ્રમાણે. બીજો સ્કંદ સાધન લીલા. સર્વમ જ્ઞાન પ્લવે નૈવ વૃજિનમ સંતરિષ્યસી. જ્ઞાનરૂપી નૌકા દ્વારા જ આ સંસાર સમુદ્રને જીવ પાર કરી શકે છે, તરી શકે છે. પણ એ જ્ઞાન માટેની તો યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ. એટલા માટે પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા, અને ત્રીજા સ્કંદથી 12મા સ્કંદ સુધી ભાગવતજીના 10 લક્ષણ. ત્રીજો સ્કંદ સર્ગ લીલા, ચોથો સ્કંદ વિસર્ગ લીલા, 5મો સ્કંદ સ્થાન લીલા, 6ઠો સ્કંદ પોષણ લીલા, 7મો સ્કંદ ઉતિ લીલા, 8મ સ્કંદ મન્વંતર લીલા, 10મ સ્કંદ નિરોધ લીલા, 11મો સ્કંદ મુક્તિ અને 12મો સ્કંદ આશ્રય લીલા છે. આવી રીતે આ દ્વાદશાંગ પ્રભુનું વાંગ્મય સ્વરૂપ છે. તૃતીય અને ચતુર્થ સ્કંદ વિદુર અને મૈત્રેયના સંવાદ રૂપે શુકદેવજીએ સંભળાવ્યા છે. તૃતીય સ્કંદની સર્ગ એટલે ભગવાન દ્વારા સર્જન, અને ચોથો સ્કંદ વિસર્ગ લીલા. વિસર્ગ એટલે ભગવાન દ્વારા જેનું સર્જન થયું એ બ્રહ્મા દ્વારા સર્જન, વિશેષ સર્જન, એ વિસર્ગ, વેલ્યુ એડિશન. એટલે તૃતીય સ્કંદના સર્ગ લીલામાં 2 સર્ગ, 2 પ્રકારની સૃષ્ટિ, દૈવી અને આસુરી, એની કથા સંભળાવી. એટલા માટે કશ્યપ અને એના પત્ની દીતિ, એનાથી 2 અસુરો થયા, દૈત્યો થયા, હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ, એ કથા છે. હિરણ્યાક્ષનો ઉદ્ધાર ભગવાન વરાહે કર્યો. વરાહ યજ્ઞ સ્વરૂપ છે.
કશ્યપના બીજા પત્ની અદિતિ, એનાથી આદિત્યો થયા. દિતિથી થયા એ દૈત્યો અને અદિતિથી થયા તે આદિત્યો એટલે કે દેવતાઓ. બીજું દાંપત્ય મહારાજ મનુ અને શત્રુપાનું એ ત્રીજા સ્કંદમાં બતાવ્યું. એનાથી એને 3 દીકરી અને 2 દીકરા થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, 3 દીકરી. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ 2 દીકરા. એમાં દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું અને એનાથી સાક્ષાત ભગવાન કપિલ પધાર્યા, જે સાંખ્ય યોગના આચાર્ય છે. આખી કપિલોપાખ્યાનમાં સાંખ્ય દર્શનની વાત ભાગવતમાં તમને મળશે. ષડ દર્શન છે: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. એમાં મોટા ભાગના વિદ્વાનોએ સાંખ્ય દર્શનને સૌથી પહેલું અને સૌથી પ્રાચીન માન્યું છે. એ સાંખ્યના આચાર્ય ભગવાન કપિલ મા દેવહૂતિને ઉપદેશ. તમે જુઓ તો ખરા આપણી સંસ્કૃતિ, છોકરો જ્ઞાની હોય ને તો એ ગુરુ બને ને મા એની શિષ્યા થાય. બોલો, એટલે દેવહૂતિ મા એ શિષ્યા બન્યા છે. ભગવાન કપિલ ગુરુ છે. તંત્વા ગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરુઃ કુઠારમ જિજ્ઞાસયાહમ ચ પ્રકૃતેઃ પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ. મા દેવહૂતિ ભગવાન કપિલના શરણે ગયા. કપિલ ભગવાને મા દેવહૂતિને જ્ઞાનોપદેશ કર્યો. યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. હે માં, આ આધ્યાત્મિક યોગ હું તમને કહું છું, જેનું અનુષ્ઠાન કરવાથી સુખ અને દુઃખનો આત્યંતિક અભાવ થાય છે. સુખ દુઃખના આત્યંતિક અભાવનું બીજું નામ આનંદ. સાંખ્યનું જ્ઞાન આપ્યું છે માતાજીને. ચતુર્થ સ્કંદની વિસર્ગ લીલામાં 4 મુખ્ય પ્રકરણ. ધર્મ પ્રકરણમાં દક્ષયજ્ઞની કથા કરી છે. અત્રિ અનસૂયાને ત્યાં ત્રિદેવો બાળક બનીને આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ દત્ત, દુર્વાસા અને ચંદ્રમાં થઈને આવ્યા. આ કથા આપણે શરૂઆતમાં થોડી ચર્ચા કરેલી. અને દક્ષયજ્ઞની કથા, આ 2 કથા દ્વારા ભાગવતકારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓની એકતા સિદ્ધ કરી છે. આ એક જ તત્વના 3 રૂપ છે, એમાં ભેદ ન કરશો. 5 અધ્યાયનું અર્થ પ્રકરણ અને એમાં ધ્રુવજીનું ચરિત્ર છે. 5 વર્ષની ઉંમરે માત્ર 5 મહિનાની તપસ્યામાં ધ્રુવજીએ મધુવનમાં ભગવાનના દર્શન કર્યા. માણસ મોટો થાય ને પછી તો એને પોતાના મનને સાફ કરવા માટે થઈને કેટલા વર્ષોની તપસ્યા કરવી પડે. બાળકનું તો મન સાફ જ હોય છે, નિર્મળ જ હોય છે. એનામાં એક સહજતા છે. એટલે બાળક ઉપર ભગવાન જલ્દી રાજી થાય. પ્રહલાદજી ઉપર જલ્દી રાજી થયા, ધ્રુવજી ઉપર જલ્દી રાજી થયા. એટલા માટે બાળકને આપણે ઈશ્વરનું રૂપ કહીએ છીએ. પવિત્ર છે, નિર્મળ છે, સહજ છે. 11 અધ્યાયમાં કામ પ્રકરણ પૃથુ ચરિત્ર કહ્યું છે. રાજાના ધર્મ શું તે સમજાવ્યું છે. અને પછી 8 અધ્યાયનું મોક્ષ પ્રકરણ દેવર્ષિ નારદ અને પ્રાચીન બરહી એનો સંવાદ છે. પુરંજનોપાખ્યાન છે. 5મ સ્કંદ સ્થાન લીલા છે. સ્થિતિર વૈકુંઠ વિજય. પરમહંસોની કથા છે. 5મા સ્કંદમાં 2 પરમહંસની કથા છે. એક જ્ઞાની પરમહંસ શ્રી ઋષભદેવજી ભગવાન અને બીજા ભક્ત પરમહંસ શ્રી જડભરતજી મહારાજ. ભવાટવીનું વર્ણન છે. જડભરતજીએ રાજા રહુગણને ઉપદેશ આપ્યો એની કથા છે. ભૂગોળ ખગોળનું વર્ણન છે. જ્યોતિષ ચક્ર, રાશિ ચક્ર બતાવ્યું. અંતે નરકનું વર્ણન કર્યું. ભાગવતના આ 5મા સ્કંદના અંતે જે નરકનું વર્ણન છે એ ભાઈઓ એ વાંચજો.
28 પ્રકારના નરક છે અને જુદા 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 પાપ કરનારા આ જુદા જુદા નરકમાં જઈને એને દંડ ભોગવવો પડે છે. એનું ખાલી વર્ણન વાંચશો ને ત્યાં ડર લાગશે. ક્યારે વાંચવાથી આટલો ડર લાગે તો આ પાપ તો આપણે કર્યા જ છે, તો મર્યા પછી આપણી દશા શું થશે? એ ભય પણ આશીર્વાદ રૂપ છે જે આપણને ખોટું કરતા અટકાવે. ત્યારે પાપ માટે પસ્તાવો થશે, અને પસ્તાવો થશે તો પ્રાયશ્ચિત કરશો. એટલે છઠ્ઠા સ્કંદના આરંભમાં રાજા પરીક્ષિતે પ્રાયશ્ચિત માટે ઉપાય પૂછ્યો. જાણે અજાણે મહારાજ પાપ તો થાય જ છે, અને પાપ થાય ને એમાં 28 પ્રકારમાંથી કાં તો કોઈ એક આપણા માટે નક્કી થઈ જાય, અથવા નોખા નોખા પાપ કર્યા હોય એટલે નોખા નોખા કે હમણાં આમાં ભોગવી લે, પછી ઓલા નરકમાં જવાનું છે, તને તારું ટ્રાન્સફર કરશું, તને એના પછીના નરકમાં લઈ જશું, ત્યાં તે આ પાપ કર્યું એટલે તને ત્યાં આવી સજા થશે. હવે ક્યાંક તેલ કડામાં ઉકાળે આપણે કંઈ ભજીયા છીએ, ક્યાંક ગરમ ગરમ તવા ઉપર બેહાડે આપણે કંઈ રોટલી છીએ. પણ તમારા માટે તવા ઉપર તપીને જે રોટલી શેકાણીને તમારા પેટમાં ગઈને તમને શક્તિ આપી, એ શક્તિથી જો પાપ કર્યા તો પછી આ જ દશા પાછી થવાની. માટે પાપથી બચો અને પ્રભુને ભજો. પાપથી આઘારો, તેમ તેમ પરમાત્માથી નજીક થતા જશો. જાગ્રત રહો, પાપ ન કરશો, પાપ ન કરશો. કોઈકે બહુ સરસ કહ્યું, પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ હોય, પાપ કરે મુક્તિ મિલે, પાપ કરો સબ કોઈ. નો સમજાણો? હવે સાચું કીધું છે. ઘણી વાર શું થાય, વ્યાસપીઠ ઉપરથી તો સાચું કહેવાયું હોય, સમજવા વાળાની ભૂલ હોય. આ સાવ સાચું કહેવાયું છે, ફરીથી સમજવાની કોશિશ કરો. પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ હોય, પાપ કરે તો મુક્તિ મિલે, इसलिए पाप करो सब कोई. હજી સમજાણું નહીં, હજી ચહેરા ઉપર આ હું બોલે છે એવા ભાવ છે. ચાલો તમને છૂટું પાડી પાડીને કહું, તમને સમજાઈ જાય. પાપ કરે પ્રભુજી મિલે, પા એટલે પાંવ, ચરણ પકડો. પાપ કરે પ્રભુજી શરણાગત થાવ. પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ હોય, પાપ કરે તો મુક્તિ મિલે, इसलिए प्रभु के पाप करो सब कोई. હવે તાળી એમ સમજાવે કે વાત ગળે ઉતરી. ભગવાનના શરણે જાઓ. તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત. એટલા માટે પ્રભુ કહે છે, મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. એ પાપના પ્રાયશ્ચિત માટે અંતઃકરણથી થતો પસ્તાવો એ અગત્યની વાત છે. પહેલા પસ્તાવો થવો જોઈએ. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બર. આપણી કચ્છની ધરા, અંજાર શહેર, અને ત્યાં જેસલ અને તોરલ, અને તોરલે જેસલને કહ્યું, પાપ તારું પ્રકાશ, એ જાડેજા ધર્મ તારો સંભાર રે, તો તારી બેડલીને બુડવા નહીં દઉં, એ તારી બેડલીને બુડવા નહીં દઉં. જાડેજા રે એમ તોરલ કે છે જી, એ જી રે એમ તોરલ કે છે.
છે. પાપ તારું પ્રકાશ એ પ્રગટ કર. અને જેસલ જાડેજો એક પછી એક પોતાના પાપની કબૂલાત કરે.